નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અબડાસાના લૈયારી ગામનું રોડ આઝાદી પછી બન્યું જ નથી। અબડાસા તાલુકાના લૈયારી ગામે રોડ રસ્તાની હાલત અતિ કફોડી બની છે। પ્રાપ્ત વિગત મુજબ લૈયારીથી ઐડાને જોડતો મુખ્ય માર્ગ 4 થી 5 કિલોમીટરનો રસ્તો દેશને આઝાદી મળ્યા બાદ હજુ સુધી ગ્રામ લોકોને રોડ રસ્તા મળ્યા નથી તેવા આક્ષેપ ગ્રામ લોકોએ કર્યા હતા। જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિ તેમનો કોઈ જ અવાજ ન સાંભળતા હોય તેમ સમસ્ત ગ્રામ લોકોએ બહુજન આર્મીના સંસ્થાપક લખનભાઈ ધુઆને વિસ્તારથી વાકેફ કરી રજૂઆત કરી હતી। તેમજ લખનભાઈ ધુઆ દ્વારા વહેલી તકે ગ્રામ લોકોને રોડ મંજૂર કરવામાં આવે, નહીતર લોકોના પ્રશ્નોના હલ માટે આંદોલન કરી તેમના મૌલિક અધિકાર મેળવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। આઝાદી પછી આ રોડ નથી બન્યો। લૈયારીથી ઐડા ગામ જાય છે, આ 4-5 કિલોમીટરનો રસ્તો છે આવવા જવાનું, અને ટોટલ રોજિંદી જિંદગીનું જે સામાન લેવાનું આવે એ લૈયારી ગામના લોકોને આ રોડ ઉપરથી જવું પડે છે। આપ જોઈ શકો છો આ રોડની પરિસ્થિતિ છે। આ શું કર્યું 30 વર્ષમાં ભાજપની સરકારે, આપ જુઓ। એટલા માટે કહેવું પડે છે કે અબડાસા, મોસ્ટ ઓફ અબડાસામાં આઝાદી પછી વિકાસનું મોઢું નથી જોયું। જેટલા ગામડાઓ હું ફર્યો છું અબડાસાના અત્યાર સુધીમાં, દરેક ગામડાઓમાં રોડ, રસ્તા, પાણી, લાઇટ જેવી બેઝિક સુવિધાઓનો અભાવ છે। મને તો એ ખબર નથી પડતી કે આટલા સમયમાં ધારાસભ્યશ્રીઓએ કર્યું શું છે। ખરેખર PM જાડેજા સાહેબને કહેવા માગું છું કે જો જનતાએ તમને વોટ આપ્યો, જનતા માટે ખરેખર તમે આગળ આવ્યા હો તો મહેરબાની કરી અને જનતાના કામ કરો। આવા રોડ રસ્તા, કમસે કમ રોડ રસ્તા, ગટર, પાણી, સ્કૂલ છે, હોસ્પિટલ છે, એવું કામ કરો। એના માટે તમે રજૂઆત કરો, ખાલી રજૂઆત નહીં, હું તો એમ કહું છું કે કડકાઈ અપનાવો। અને હાલ જ આ જ રોડ આગળ વિડીયો હું તમને બતાવું છું, એ વિડીયામાં જે પુલિયો બને છે, એ પુલિયામાં જે ભ્રષ્ટાચાર છે એને ઉજાગર કરો અને વ્યવસ્થિત કામ કરાવો। આ પૈસો જનતાનો છે। સભ્યશ્રી આપને વિનંતી છે કે વહેલી તકે કામ કરો, અન્યથા રોડ રસ્તા ઉપર આવી અને રોડ રસ્તા બંધ કરવા પડશે। તમે લોકોએ જોયો છે એ લૈયારી ગામ રોડના પુલિયાનું છે, જે ખીલા ખૂચેલા જોયા એ કોઈ પણ બીમ કર્યા વગર ડાયરેક્ટ એમને એમ ખોડી દેવામાં આવ્યા છે। એટલે કહી શકીએ કે આપણે મસ્ત મોટા પાયે 12 લાખ રૂપિયાના કામમાં ભ્રષ્ટાચાર થયું છે। લૈયારી ગામમાં જતાં પહેલાં જે પુલિયો આવે છે ને, એ છે બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર થયું એમ કહી શકાય આપણને। શકો છો જ્યાંની પ્રજા જાગૃત ન હોય ત્યાં આગળ ભ્રષ્ટાચાર થવાની પૂરેપૂરી શક્યતા છે। જ્યાં જાગૃત હોય છે ત્યાં આગળ થઈ જાય છે। લૈયારી ગામના લોકો જાગૃત થયા અને કામ અહીંયા બંધ કરાવી દીધું છે, બહુ સારી વાત કહેવાય। આવી જ રીતે જાગૃત હોય તો જ સરકારનો જે પૈસો છે, જે આપણો પૈસો છે, આપણા ટેક્સમાંથી સરકાર આપણા પાસેથી જે ટેક્સ લે છે એ આપણો પૈસો સરકાર દ્વારા આપણને પાછો મળે અને સારી જગ્યાએ વપરાય, એના માટે જાગૃત થવું જરૂરી છે। હાલ લૈયારી ગામના લોકો એ રોડ જે કામ ચાલુ છે પુલિયાનું, એ બંધ કરાવી દીધું છે। મારી સરકાર પાસે માંગ છે અને અબડાસાના ધારાસભ્ય પાસે પણ એ માંગ છે કે આ પુલિયાનું કામ તો વ્યવસ્થિત કરાવો જ, સાથે સાથે જે વર્ષો જૂનું જે રોડનું કામ જે 4-5 કિલોમીટર જે અંદર આવે છે એ તાત્કાલિક ધોરણે આ રોડનું કામ ચાલુ કરાવો। કારણ કે રોડ બહુ ખરાબ હાલતમાં છે। આપ પોતે ચૂંટણીના પ્રચારમાં વોટ માંગવા માટે આવતા હશો ત્યારે આપને પણ તકલીફ થઈ હશે, એવું મહેસૂસ મને પોતાને થાય છે। માટે વહેલી તકે આ રોડનું કામ તમે ચાલુ કરાવો।